નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. અવનવા વિષયો લઈને તમારી સામે આવવાનું છે. આજનો વિષય જરા ખેતી કરતા હટીને છે. અત્યારે ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ છે. 16મી તારીખે મતદાન છે. ફોર્મ ભરાયા પછી ફોર્મની ચકાસણી થઈ અને પાછા ખેંચવાની વચ્ચેનો જે સમય છે એમાં ગુજરાતમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા. ભાણવડમાં આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થયા. બીજે જે મેન્ડેટ માન્ય થયો એ ભાણવડમાં રદ થયો. કોડીનારમાં દાદાગીરીના સમાચારો આવે છે. હજી ઘણી જગ્યાએ ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે ભારતીય જનતા પાર્ટીના દમપછાડા ચાલુ છે. અને આ બધાની વચ્ચે ગુજરાતમાં યુસીસીના અમલ માટે કમિટીની રચનાની જાહેરાત કરાઈ છે. આ યુસીસી એ વિવાદાસ્પદ વસ્તુ છે. લોકોને એમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ વિશ્વાસમાં લેવાયા નથી. એ રાજ્ય અને કેન્દ્રના કોન્કરન્ટ લિસ્ટમાં છે. એક રાજ્યમાં યુસીસી એક પ્રકારનો હોય અને બીજા રાજ્યમાં બીજા પ્રકારનો હોય તો એને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય કેવી રીતે, જે આખા દેશમાં એક સમાન ના હોય તે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈક ને કોઈક રીતે જે મૂળ મુદ્દા છે એનાથી લોકોનું ધ્યાન ભટકાવીને દરેક ચૂંટણી વખતે ધાર્મિક ઉન્માદ જગાવીને ચૂંટણી જીતવાનું એનું જે ષડયંત્ર કાયમ હોય છે એ જ આ નગરપાલિકા જેવી સામાન્ય ચૂંટણીઓમાં પણ સામે આવ્યું છે. આ યુસીસીનો અમલ એક વસ્તુ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિને જો આપણે જોઈએ તો રૂપિયો ડોલરની સામે ખૂબ ગતિથી તૂટી રહ્યો છે. 87 ક્રોસ કરીને આગળ નીકળી ગયો છે. વિદેશી મૂડી રોકાણકારો ભારત છોડી રહ્યા છે. અહીંના ઉદ્યોગપતિઓ પણ વિદેશમાં મૂડી રોકાણ વધારી રહ્યા છે. ભારતીય નાગરિકો જે સક્ષમ છે એ ભારતની નાગરિકતા છોડીને વિદેશ વસવા જઈ રહ્યા છે. બજારોમાં માંગ નથી. આ બધું જ સરકારની નીતિઓ સાથે જોડાયેલું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ ખૂબ મોટા ધાર્મિક મેળાવડા, એનો ઉન્માદ જગાવવો, ચૂંટણીઓમાં એનો ઉપયોગ કરવો, નફરતનું રાજકારણ કરવું. આ નફરત જે સમાજમાં ફેલાય છે એ નફરત વિનાશકારી હોય છે. એ લગભગ એને કહેવાય સાદી ભાષામાં કે તાલિબાની પ્રકારની નફરત છે. અને એ નફરતને કારણે આપણો વિદેશ વેપાર ઘટી રહ્યો છે. લોકોને લાંબુ ભવિષ્ય દેખાતું નથી એટલે દેશ છોડી રહ્યા છે અને રૂપિયો પણ ગગડી રહ્યો છે. તમે જુઓ કે છેલ્લા 4-5 વર્ષમાં દુનિયાભરમાં વસતા ભારતીયો કાયમ માનની નજરે જોવાતા હતા. એ નિરુપદ્રવી, સાહસિક અને ઈમાનદાર લોકો તરીકે દુનિયા એમનું સ્વાગત કરતી હતી. એ ભારતીયો ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા સૌથી પહેલાં બાન મુકાયો. કેનેડાએ બેન મૂક્યો. અમેરિકા બધાને કાઢવાની વાત કરે છે. આ જે થઈ રહ્યું છે એ ભારતના સમાજમાં જે કંઈ થઈ રહ્યું છે એના પ્રતિબિંબ છે. નફરત એક જગ્યાએ ફેલાય છે તો એ નફરત એનો પ્રભાવ બીજી જગ્યાએ દેખાડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીઓ જીતવા માટેની જે આ રીત છે એ રીત ગુજરાત માટે, દેશ માટે વિનાશકારી છે. હિટલર પણ ચૂંટણી જીતીને જ સર્વેસર્વા બન્યો હતો અને માત્ર નફરતના બળે જર્મનીના સમાજમાં જે નફરત પેદા એ કરી શક્યો એના કારણે એ સરમુખત્યાર સાહેબ બન્યો. મુસોલિની પણ ચૂંટણી જીતીને નફરતના બળે સરમુખત્યાર બન્યો હતો. શી જિનપિંગ હોય, ચૂંટણી યોજે છે પરંતુ ઉમેદવાર એ જ હોય છે. રશિયામાં પુતિન નફરતનું જ રાજકારણ કરીને ચૂંટણી જીતે છે પરંતુ સામે કોઈ ઉમેદવાર હોતા નથી અથવા રહેવા દેવાતા નથી. એના એક વિરોધીઓને આ લોકોએ પકડીને નાશ કર્યો છે. ભારતમાં પણ
ચૂંટણી થાય છે, પરંતુ ફંડ એક જ પાર્ટીને મળે છે. સામેના ઉમેદવારો સાથે ધાકધમકી થાય છે, એમના ફોર્મ પાછા ખેંચાવાય છે. આ માત્ર એક નાટક છે ચૂંટણીનું, જેને તટસ્થ ચૂંટણી કહેવાય એવી ચૂંટણી હવે ધીરે ધીરે મરતી જાય છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 70 લાખ મતદારો 6-8 મહિનામાં વધી જાય છે. દિલ્હીની વિધાનસભાઓમાં 8-10 હજાર મતદારો વધી જાય છે. એક જ બિલ્ડિંગમાં 7,000 મતદારો નોંધાઈ જાય છે. આ ધીરે ધીરે બધું જ કબજે કરવાનો, ચૂંટણીને માત્ર નાટકમાં ફેરવી દેવાની સરમુખત્યાર શાહીનો રસ્તો છે. અને આ રસ્તે જતા આ દેશને, આ રાજ્યને કોઈ રોકી શકે તો એ માત્ર મતદારો છે. મતદારો સિવાય ક્યારેય લોકશાહી બચતી નથી, ટકતી નથી, વિકસતી નથી. એટલે પક્ષો કરશે એ આશા જુદી છે. આપણી લોકશાહી આપણે બચાવવાની છે અને એને માટે આપણે જાગૃત થવું પડશે. અને કમસે કમ આપણા વોર્ડમાં તટસ્થ ચૂંટણી થાય એ પ્રકારે આપણે નિગરાની રાખીશું તો જ લોકશાહી બચશે. આ વિડીયોનો હેતુ લોકશાહીને મજબૂત કરવાનો છે, કારણ કે ખેડૂત પણ તો જ સુખી થશે, મજૂર પણ તો જ સુખી થશે, મહિલા પણ તો જ સ્વતંત્ર થશે, આદિવાસી હોય કે દલિત હોય એ તો જ વિકસી શકશે જો બંધારણ સલામત હશે. અને બંધારણ તો જ બચશે જો લોકશાહીનો નાગરિક સજાગ હશે, સાવધાન હશે અને સાવચેત હશે. આભાર.